ગુજરાતમાં આ વખતે ચોમાસું ખૂબ જ મોડું છે। લોકો છે તે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે અને હવે જે પ્રકારે આગાહી સામે આવી રહી છે, હવામાન વિભાગ દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે એકસાથે 3 સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ છે, તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા આવનારી 2 જુલાઈથી વરસાદ છે તેનું આગમન થઈ શકે છે। શું આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે, તે સાંભળો। આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વડોદરાના કેટલાક ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ બપોર પછી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, પણ ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ બંગાળના ઉપસાગરમાં તારીખ 2-3 જુલાઈથી એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતમાં 4-5 જુલાઈએ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 2-3 જુલાઈથી લઈને 7 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે વરસાદનું વધારે પડતું એક્યુમ્યુલેશન તારીખ 5 જુલાઈ સુધીમાં થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી લઈને 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ અન્ય પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં તારીખ 12 સુધીમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં જળ ભરાવ થવાની પણ શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 5-6 જુલાઈ સુધીમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 12 જુલાઈ સુધીમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે। તંત્ર ભાગોમાં કેટલાક ભાગમાં પૂર આવે તેવી શક્યતા રહેશે। એટલે વરસાદનું વહન હવે સક્રિય થઈ છે, જોકે તેમાં અલ નીનોની અસર તો પણ થવાની શક્યતા રહેશે। એટલે હવે જુલાઈના પ્રથમ સપ્તાહ અને તે પછીના થોડાક દિવસોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, તારીખ 16મી જુલાઈ સુધીમાં પણ અને ત્યારબાદ ઓગસ્ટમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે। સાબરમતીનું પણ પાણીનો આવરો હોવાની શક્યતા રહેશે। જી, આપના વિસ્તારમાં કઈ પ્રકારનો માહોલ છે, આપના વિસ્તારમાં કઈ પ્રકારનું વાતાવરણ છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।